આ સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો અને શુરાની ધરતી, જ્યાં ગામે ગામ કંઈક ઇતિહાસ છુપાયેલા છે. એવામાં મહાભારત યુગના ઇતિહાસનું સાક્ષી એટલે પિંડારા ગામ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં આવેલું પિંડારક ક્ષેત્ર એટલે પિંડારા ગામ, જે ગામમાં પાંડવો મોક્ષના અર્થે આવ્યા હોય, જ્યાં દુર્વાસા મુનિનો આશ્રમ હોય, મુક્તેશ્વર મહાદેવ હોય, મહાપ્રભુજીની બેઠક હોય. અંદાજે 5000 વર્ષ પહેલાં ખુદ દુર્વાસા મુનિએ આ સ્થળે તપસ્યા કરી હતી, જેનું સાક્ષી આ રાણનું ઝાડ આજે પણ અડીખમ ઊભું છે. આ શિવ મંદિર એટલે મુક્તેશ્વર મહાદેવ, જે બધા જ શિવ મંદિરથી અનોખું છે, જેમાં 3 શિવલિંગ આવેલ છે, જે ત્રણેય શિવલિંગના પણ અલગ અલગ નામ છે: રણેશ્વર, રણમુક્તેશ્વર અને ઋણમુક્તેશ્વર. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ પછી પાંડવો અહીં પિતૃઓના મોક્ષ અર્થે પિંડ તારવવા આવ્યા હતા, અને ત્યારથી જ આ વિસ્તાર પિંડારક ક્ષેત્ર એટલે કે પિંડારાથી ઓળખાય છે. અને ખાસ વાત એ છે કે અહીં પાંડવોના વખતથી દર શ્રાવણ મહિનાની અમાસનો મેળો યોજાય છે. આ મેળામાં ત્યારથી જ શૌર્યતા અને બળના પારખાં થતા આવ્યા છે. માટે જ આજે પણ આ મેળામાં મલ્લ કુસ્તીનું ખૂબ સારું આયોજન થાય છે. તો ચાલો જાણીએ પિંડારાના ગુરુપીઠના ગાદીપતિ શ્રી જીતેન્દ્રભાઈ ગોર પાસેથી. જય દ્વારકાધીશ. હું છું જીતેન્દ્રભાઈ ગોર. પિંડારક ક્ષેત્ર પિંડારાના ગાદીપતિ તરીકે અમે અહીંયા 5000 વર્ષથી વંશ પરંપરા સેવા આપીએ છીએ. ઘણી બધી વખત ઘણા બધા યાત્રિકો તરફથી આ તીર્થક્ષેત્રની પૌરાણિકતા વિશે, આ તીર્થક્ષેત્રના પૌરાતત્વીય અસ્તિત્વ વિશે પ્રશ્નો આવે છે, તો એ અનુલક્ષીને અહીંનું મહાત્મ્ય જણાવું છું. સૌ પ્રથમ તો આ તીર્થક્ષેત્રની ઉત્પત્તિ, તો એને માટે ગર્ગ સંહિતામાં જઈએ અને આપણે જોઈએ છીએ દ્વારિકા ખંડ અને 21મો અધ્યાય. તો એની અંદર ભગવાન દ્વારકાધીશે જ્યારે દ્વારકા નગર વસાવ્યું ત્યારે સમસ્ત યાદવોને લઈને અહીં પધારેલ, અને તમામ યાદવોએ સાથે મળી ભગવાન દ્વારકાધીશને સાથે રાખી અને અહીં રાજસુ યજ્ઞનું આયોજન કરેલ. અને યજ્ઞશાળામાં આપણા બધા ઋષિમુનિઓએ મંત્ર શક્તિથી અભિમંત્રિત કરીને પૃથ્વી ઉપરના આપણા સમસ્ત તીર્થોનું આવાહન કરેલ. અને સમસ્ત તીર્થો અત્રે પધારેલ, બ્રાહ્મણોના સ્વરૂપમાં તીર્થો પધારેલ. એ તીર્થોને બેસાડવાની જગ્યા ના રહી, એટલે ઋષિઓએ તીર્થોને આજ્ઞા આપી કે આપ સર્વે પિંડીભૂત કહેતા એક થાવ, અને અર્ક કહેતા પ્રવાહીના સ્વરૂપમાં, જલના સ્વરૂપમાં પૃથ્વીમાં સ્થાપિત થાવ. એટલે તમામ તીર્થો પિંડીભૂત થયા અને એનો અર્ક નીકળો, અને પૃથ્વીમાં જ્યાં ખાડા જેવો વિભાગ હતો એમાં જલના રૂપમાં સ્થાપિત થયા. અને ત્યાર પછી ભગવાન બ્રહ્માજીએ એની ઉપર તામ્રકુંડની, તાંબાના કુંડની રચના કરી. તમામ તીર્થો પિંડીભૂત એટલે એક થયા અને એનો અર્ક નીકળો, એટલે આ જગ્યાનું નામ પડ્યું પિંડારક ક્ષેત્ર. અને ત્યાર પછી કાળક્રમે જ્યારે પાંડવોએ લોખંડના પિંડ તરાવ્યા ત્યારે લોકવાણીમાં પિંડ તારક કહેવાનું. પિંડ તારકમાંથી અપભ્રંશ થઈને પિંડ તારા થયું, અને પિંડ તારામાંથી અપભ્રંશ થઈ અને આજે પિંડારા તરીકે ઓળખાય છે. આ એક ગામની ઉત્પત્તિ, આ તીર્થની ઉત્પત્તિ વિશે વાત થઈ. ત્યાર પછી આગળ અહીંના તમામ પૌરાતત્વિક સ્થાનો વિશે જોઈએ. એક એક સ્થાન અલગ અલગ મહાત્મ્ય ધરાવી રહ્યું છે. ગામની બહાર નીકળીએ સીધું 3 ગામને, પિંડારામાંથી જે 3 ગામ વસેલા છે એને અમૃત જેવું જલ આપે. એ તળાવની પાડ ઉપર એક રાયણનું વૃક્ષ આવેલું છે, અને આ વૃક્ષ 5000 સાલ વર્ષ પુરાણું છે. અમારા વડીલો પાસેથી અમને જે કંઈ માહિતી પ્રાપ્ત થઈ વંશ પરંપરાગત, તો એ અન્વયે દરેક ઋષિઓ આજુબાજુના ક્ષેત્રમાં વસવાટ કરતા હતા. ઋષિઓનો અવર જવર ત્યાંથી હોય, તો એ તળાવના રાયણના ઝાડ નીચે બેસી દરેક ઋષિઓ પરમાત્માનું ધ્યાન ધરતા, પોતાની સંધ્યા પાઠ પૂજા ઉપાસના કરતા, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરતા. અને ગામ લોકોને મોઢેથી એવી લોકવાણી છે કે ત્યાં પણ મહર્ષિ બ્રહ્મઋષિ દુર્વાસાજીએ તપશ્ચર્યા કરેલ છે. અને આ વૃક્ષ 5000 વર્ષ પુરાણું છે.
એનો આપણે અંદાજ એ વાત ઉપરથી આવી શકશે કે એ ઝાડનું જે થડ છે એ 4-5 વ્યક્તિઓ સાથે મળે તો પણ બથમાં આવતું નથી. એ ઉપરથી આપણે અંદાજ કરી શકીએ કે આ 5000 સાલ વર્ષ પુરાણું આ વૃક્ષ હશે. અને અમારા વડીલોએ અમને વંશ પરંપરા જે જ્ઞાન આપ્યું એ મુજબ ત્યાં દુર્વાસા ઋષિ પાઠ પૂજા સંધ્યા ઉપાસના અને તપશ્ચર્યા પણ કરતા એવો આ વૃક્ષનો પારંપરિક પૌરાણિક ઇતિહાસ આવેલો છે. રાયણના વૃક્ષથી આપણે આગળ આવીએ તીર્થક્ષેત્ર તરફ. એટલે થોડું આગળ ચાલતા બરાબર રોડને અડીને એક તળાવડી નાની આવેલી છે જેને ઋષિ તળાવ કહીએ છીએ. ત્યાંનું મહાત્મ્ય અને પરંપરા એ રહેલી છે કે ત્યાં દરેક અહીંના ઋષિઓ સ્નાનાદિ જપ તપ કરતા. જ્યારે બળેવ પૂર્ણિમા હોય, શ્રાવણી પર્વ બ્રાહ્મણોનું હોય, ત્યારે ઋષિઓ ત્યાં યજ્ઞોપવિત બદલાવતા. અને એ પરંપરા મારી યાદદાસ્ત મુજબ અમે પણ જાળવી રાખેલી છે. અને એ ઋષિ તળાવના તીર્થક્ષેત્રના કાંઠા ઉપર અમારા પૂર્વજોના સમયમાં અમે પણ ત્યાં શ્રાવણી પર્વ નિમિત્તે યજ્ઞોપવિત નૂતન યજ્ઞોપવિત ધારણ કરતા બદલાવતા. આ તળાવડીનો ઇતિહાસ છે ને એ તળાવડીને ઋષિ તળાવડી તરીકે ઓળખવામાં આવે છે. ઋષિ તળાવથી આપણે આગળ ચાલીએ એટલે આગળ આવતા શ્રી મહાપ્રભુજીના 58માં બેઠકજી બિરાજે છે. તો જે તે સમયે આજથી 550-600 વર્ષ પહેલાં શ્રી મહાપ્રભુજી અત્રે પધારેલ અને આ સ્થાન ઉપર શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરેલ. અને ત્યારે તેમના બેઠકજી અહીં સ્થાપિત થયેલા છે અને પરંપરાગત રીતે અત્યારે પણ ત્યાં પુષ્ટિ સંપ્રદાયને અનુલક્ષીને સેવા પૂજાનો ક્રમ ચાલુ રહેલ છે. ત્યાંથી શ્રી મહાપ્રભુજીના બેઠકજીથી આપણે આગળ ચાલીએ તીર્થક્ષેત્રમાં પધારીએ. સમુદ્ર કિનારે બિલકુલ આવેલ સ્થાન ભગવાન મહાદેવનું. તો અહીંયા 3 શિવલિંગો છે, 2 નંદી છે અને નંદીના ચરણમાં જ કાચબાઓ મૂકેલા છે. તો સૌ પ્રથમ પ્રશ્ન એ થશે કે 3 શિવલિંગ કેમ અને 2 નંદી કેમ? તો 3 શિવલિંગમાં અલગ અલગ મતો પ્રવર્તે છે અમારા જાણવા મુજબ, પરંપરાગત રીતે અમને જે માહિતી છે તે મુજબ. એક તો મહર્ષિ અત્રિ ઋષિ અને માતા અનુસૂયાના સતીત્વની પરીક્ષા કરવા માટે ત્રિદેવો સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ગયેલ અને મા અનુસૂયાને કહેલ સતીત્વની પરીક્ષા માટે કે આપ નગ્ન અવસ્થામાં અમને ભિક્ષા આપો તો જ અમે ભિક્ષા સ્વીકારશું. સાધુના સ્વરૂપમાં ત્રિદેવો ગયેલ. એટલે મા જગદંબા અનુસૂયાએ પોતે અભિમંત્રિત જલ કરી 3 બ્રહ્મા વિષ્ણુ મહેશને કમંડલનું અભિમંત્રિત જલ છાંટી 6 મહિનાના નાના બાળકો કરી અને ભિક્ષાના સ્વરૂપમાં પોતાનું સ્તનપાન એક માતા તરીકે કરાવેલ. અને ત્યાર પછી માતા અનુસૂયાએ 3 મહાદેવીઓ મહાલક્ષ્મી, સાવિત્રીજી અને પાર્વતીજીની વિનંતીથી એમના પતિઓને પાછા મૂળ સ્વરૂપમાં બનાવી અને સોંપેલ. પણ ત્યારે 3 દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એને જે અનન્ય માતૃપ્રેમનો લાવો મળ્યો તો અતૃપ્ત રહ્યા માતૃપ્રેમથી. અને એક જ માતૃપ્રેમ એવો છે કે જેની કોઈને તૃપ્તિ થઈ નથી અને થતી નથી, તો ત્રિદેવોને પણ ન થઈ. એટલે ત્રિદેવોએ મા જગદંબા માતા અનુસૂયાને અને અત્રિ ઋષિને વરદાન આપ્યું કે અમારે માતૃત્વનું સંપૂર્ણ સુખ લેવું છે અને અમે અમારા દરેકના અંશથી એક બાળક આપને ત્યાં પ્રગટ થશે. તો ભગવાન બ્રહ્માજીના અંશથી જે બાળક જન્મ્યું અત્રિ ઋષિ અને અનુસૂયાજીને ત્યાં એ ચંદ્રમા થયા. ભગવાન નારાયણ ભગવાન વિષ્ણુના અંશથી જે બાળકનો જન્મ થયો એ થયા ગુરુ દત્તાત્રેય. અને ભગવાન મહાદેવના અંશથી જે બાળકનો જન્મ થયો એ થયા દુર્વાસા. આમ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ, ચંદ્રમા, દત્તાત્રેય અને દુર્વાસા 3 સગા ભાઈઓ ત્રિદેવો. અને આ ત્રિદેવોને અનુલક્ષીને પણ આ 3 લિંગોનું નિર્માણ
કરવામાં આવેલ છે પાંડવો દ્વારા, એવો પણ એક મત છે. એક મત એવો છે કે 3 મહાદેવ છે, રણકેશ્વર, રણમુક્તેશ્વર અને ઋણમોતેશ્વર. આમ અલગ અલગ માન્યતાઓ 3 લિંગની પ્રવર્તે છે. અને બે નંદી, તો 2 નંદીનું મહાત્મ્ય એ છે કે ભગવાન મહાદેવના મુખ્ય 2 ગણો નંદી અને ભૃંગી, 2 એક પોતે શિવની સેવા કરવા ત્યાં ઉપસ્થિત છે. એ અનુલક્ષીને ત્રિદેવોને અનુલક્ષીને આ મંદિરનું નિર્માણ પાંડવોએ પિતૃમોક્ષ કર્યું ત્યાર પછી કરવામાં આવેલ છે. હવે સીધો હું પિતૃમોક્ષની પરંપરા વિશે જાઉં છું. અહીંયા પાંડવોએ કૌરવોની મુક્તિ માટે, કૌરવોના ઉદ્ધાર માટે અને પોતાને જે ગોત્ર હત્યાનું પાપ લાગેલ, કૌરવોને સંહાર્યા તેનું, એમાંથી મુક્ત થવા માટે પાંડવોએ ભગવાન દ્વારકાધીશે પાંડવોને સાથે રાખીને અહીં શ્રાદ્ધ કરાવેલ. મહર્ષિ બ્રહ્મઋષિ દુર્વાસાજીના આચાર્ય પદે પાંડવોએ પ્રમાણ સ્વરૂપે સાબિતી માગેલ કે અહીંયા અમે લોખંડના પિંડ અર્પણ કરશું. લોખંડના પિંડ આ કુંડના જલની સપાટી ઉપર લાકડાના ટુકડાની જેમ જો તરી જાય તો અમે સ્વીકારીએ કે અમે જે આ ભાઈઓની હત્યાઓ કરેલી છે, ગોત્ર હત્યાનું અમને પાપ લાગેલું છે, એમાંથી અમે મુક્ત થયા ને કૌરવોને મુક્તિ મળી. એટલે બ્રહ્મઋષિ દુર્વાસાજીએ કહેલ કે આપને એ પ્રમાણ મળશે. પછી આખી કુમાર્ગગામીની ક્રિયાઓ કરવામાં આવી અને 52 પિંડ લોખંડના બનાવ્યા અને એ લોખંડના પિંડ આ તીર્થના જલમાં વિસર્જિત કરવામાં આવ્યા. અને 52 લોખંડના પિંડ તીર્થના જલમાં લાકડાના ટુકડાની જેમ તરી ગયા. એટલે પાંડવોના મનને સંતોષ થયો, એના મનને શાંતિ મળી કે આપણે ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા અને કૌરવોને મુક્તિ મળી. અને ત્યારે ભગવાન દ્વારકાધીશે દુર્વાસા ઋષિને વરદાન આપ્યું કે ગુરુદેવ, આ તીર્થ ક્ષેત્રમાં જે આ પ્રેતોનો ઉદ્ધાર થયો છે, પાંડવો ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા છે, આ કોઈ મારો પ્રભાવ નથી, આપના તપોબળથી આ કાર્ય સિદ્ધ થયું છે. તો આજ પછી આ તીર્થમાં ગુરુદેવ મારી પૂજા નહીં, આપની પૂજા થશે. આપ અહીં ગુરુપીઠની સ્થાપના કરો અને હું વચનબદ્ધ આપું કે હવે પછી જે કોઈ યાત્રિકો, જે કોઈ મનુષ્ય અહીં દેવ દર્શને આવે, તીર્થયાત્રાએ આવે, પિતૃમોક્ષની ક્રિયા કરવા આવે, સૌ પ્રથમ ગુરુપીઠના દર્શન કરે, ગુરુપીઠેથી આજ્ઞા ગ્રહણ કરે અને ગુરુપીઠનો આશીર્વાદ લે, ત્યાર પછી જે કર્મ કરશે એ કર્મ ફલપ્રદાતા બનશે. ગુરુપીઠની આજ્ઞા વિના, ગુરુપીઠના દર્શન વિના કે ગુરુપીઠના આશીર્વાદ વિના કરવામાં આવેલું કોઈ પણ કર્મ ફલપ્રદાતા નહીં બને. એટલે આજથી 5000 વર્ષ પહેલાં અહીં જે દુર્વાસા ઋષિનો આશ્રમને જે જગ્યાએ આવેલી છે ત્યાં ભગવાન દ્વારકાધીશના સાનિધ્યમાં દુર્વાસા ઋષિએ ગુરુપીઠની સ્થાપના કરી અને એક આ પરંપરા અસ્તિત્વમાં આવી. અને એ ગુરુપીઠની સ્થાપનાના 2500 વર્ષ વ્યતીત થઈ ગયા પછી જ્યારે સનાતન સંસ્કૃતિ નાશ પામી, બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધી ગયો, એટલે ભગવાન મહાદેવે દક્ષિણ ભારતમાં બ્રાહ્મણને ત્યાં પ્રાગટ્ય કર્યું, નામ ધારણ કર્યું શંકર, જેને આપણે બધા આજે આદિશંકરાચાર્ય તરીકે ઓળખીએ છીએ. વેદોને આદિશંકરાચાર્યજીએ પુનર્ગઠિત કર્યા, યજ્ઞયાગાદી ક્રિયાઓ શરૂ કરી, સનાતન ધર્મની પાછી સ્થાપના કરી. અને એ ફરતા જ્યારે આદિશંકરાચાર્ય દુર્વાસા ઋષિના આશ્રમે અત્રે પધાર્યા ત્યારે એણે જોયું અમારા જે તે સમયના એક પૂર્વજ ગુરુપીઠની પરંપરાની એક જ્યોત લઈને બેઠેલા. ત્યારે આદિશંકરાચાર્યએ અમારા પૂર્વજને, અમારા વડીલને જે તે સમયે આજ્ઞા આપી કે હવે અહીંયા માનવ વસાહત રહી નથી, બધું જીર્ણ શીર્ણ થઈ ગયું, તો જ્યાં માનવ વસાહત છે તે જગ્યાએ ગુરુપીઠની સ્થાપના કરો. એટલે ખુદ આદિશંકરાચાર્યએ આજથી 2500 વર્ષ પહેલાં દુર્વાસા ઋષિના આશ્રમેથી ગુરુપીઠનું ઉત્થાપન કર્યું અને ગામમાં અત્યારે જ્યાં છે ત્યાં ગુરુપીઠની સ્થાપના કરી. અને ત્યાંથી આદિશંકરાચાર્ય પછી દ્વારકા ગયા અને દ્વારકા એમણે શારદા પીઠની સ્થાપના કરી. અને ત્યારથી શારદા પીઠની પરંપરા અને પિંડારક ક્ષેત્ર પિંડારાની ગુરુપીઠની પરંપરામાં એક વાત સંલગ્ન છે, મળતી આવે કે શારદા પીઠાધીશ્વર શંકરાચાર્ય જે હોય તે જ્યારે કૈલાસ ગમન કરી જાય અને એમના આસન ઉપર નવા શંકરાચાર્ય તરીકે એમના મુખ્ય શિષ્ય બિરાજે, એણે એમના જીવનકાળમાં એક વખત પિંડારક ક્ષેત્રની ગુરુપીઠે આવવું પડે. નવા શંકરાચાર્ય છે એ ગુરુપીઠ ઉપર બિરાજે, આગળ ગામ લોકો બધા બેઠેલા હોય,
એમને ધર્મનો ઉપદેશ આપે અને એમના ગુરુનું તર્પણ કરવા અહીંયા તીર્થક્ષેત્રમાં પધારે છે. તો મારી યાદદાસ્તમાં 2 શંકરાચાર્ય તો અત્રે પધારી ગયેલા છે. એક અત્યારે જે સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ છે એ 1992માં પધારેલ અને એમના ગુરુ પૂજનમાં હું જ બેઠો હતો. અને એમના ગુરુ અભિનવ સચ્ચિદાનંદજી મહારાજ હતા એ 1967માં પધારેલ અને ત્યારે મારી ઉંમર 7 વર્ષની હતી. અને એમના ગુરુ ચંદ્રશેખર આશ્રમ સરસ્વતી એ ઈસવીસન 1932માં અત્રે પધારેલ અને એમનો લેખ અમારી પાસે આજે પણ મોજૂદ છે. આ થઈ શૈવ સંપ્રદાયની આ તીર્થક્ષેત્રની પરંપરાને માન્યતા. અને પુષ્ટિ સંપ્રદાયમાં જોઈએ તો જ્યારે શ્રી મહાપ્રભુજીએ અત્રે શ્રીમદ ભાગવત સપ્તાહનું પારાયણ કરેલ ત્યારે પૂર્ણાહુતિને દિવસે અમારા પૂર્વજ શ્રી મહાપ્રભુજીની શરણમાં ગયેલ કે પ્રભુ આપ સાક્ષાત કૃષ્ણ અવતાર છો, અમારા અહીંના અધિકારો અબાધિત કરો, હવે ભયંકર કલિકાળ આવે, અમારા અધિકારો કોઈ સ્વીકારશે નહીં. એટલે મહાપ્રભુજીએ અમારા પૂર્વજને કહેલ કે આ કાર્યમાં હું નિમિત્ત નહીં બની શકું, મારા હાથે નિમાયેલું નથી, પણ આ ખૂણામાં જે બ્રાહ્મણ બેઠો છે એની શરણમાં તું જા. એ કોઈ સામાન્ય બ્રાહ્મણ નથી. અહીંના પિંડારક તીર્થરાજ ભગવાન જે કુંડ સ્વરૂપે બિરાજે છે, ખુદ એ બ્રાહ્મણનો દેહ ધારણ કરી મારા મુખારવિંદથી કથા શ્રવણ કરવા આવે છે. તું આ તીર્થરાજની શરણમાં જા અને તીર્થરાજ પોતે જ તારા અને તારા વંશજોના અધિકારો અબાધિત કરશે. એટલે મહાપ્રભુજીને સાક્ષીમાં રાખી, સાનિધ્યમાં રાખી અમારા જે તે સમયના પૂર્વજ વડીલ શ્રી પિંડારક તીર્થરાજ ભગવાનની શરણમાં ગયા. અને ત્યારે તીર્થરાજે અમને વંશ પરંપરાગત વરદાન આપ્યું કે આજ પછી તને અને તારા વંશને હું વચનબદ્ધ થાઉં કે હવે પછી જે કોઈ યાત્રિકો અહીં દેવ દર્શને આવે, તીર્થયાત્રાએ આવે, પિતૃમોક્ષની ક્રિયાએ આવે, સૌ પ્રથમ તારી આજ્ઞા ગ્રહણ કરે, તારો આશીર્વાદ ગ્રહણ કરે, ત્યાર પછી જ એનું કાર્ય ફલપ્રદાતા બનશે. તારી કે તારા વંશજોની આજ્ઞા વિના, આશીર્વાદ વિના આ કાર્ય ફળપ્રદાતા નહીં બને. આ વાતનો ઉલ્લેખ મહાપ્રભુજીનું પુસ્તક જે છે બેઠક ચરિત્ર, એમાં 58મી જે પિંડારાની બેઠકનું મહાત્મ્ય છે એમાં આપેલો છે. એમાં એની જે સંસ્કૃત પ્રત છે એમાં વિસ્તારપૂર્વક છે ને ગુજરાતી અનુવાદ છે એમાં એવો ઉલ્લેખ મળે છે કે મહાપ્રભુજીએ તીર્થરાજ મારફત વરદાન અપાવેલ અહીંના પુરોહિતોને. અને જાકો પીઠિકા તું હાથ ધરેગો, વાકો પિંડ તરેગો, આ જાતનું એક પ્રમાણ મળે છે. અને ત્યાર પછી મહાપ્રભુજીના લાલજી ગુસાઈજી થઈ ગયા. અને ગુસાઈજીના 5મા લાલજી રઘુનાથજી બાવા જ્યારે અત્રે પધારેલ ત્યારે એણીએ અમને વંશ પરંપરાગત એક તામ્રપત્ર લેખ આપેલો છે જે આજે પણ અમારી પાસે મોજૂદ છે. અમે એની પૂજા કરીએ છીએ. આખો વ્રજ ભાષામાં લખેલો છે કે પિંડારક કે ગુગલિન બ્રાહ્મણ को लिख दिनो, यहाँ के मुखिया तुम हो, यहाँ जो मनुष्य यात्रा करने को आवेगो, श्राद्ध करने को आवेगो, तुम्हारी प्रसन्नता पाकर श्राद्ध करेगो, ताको ही श्राद्ध परिपूर्ण होगो, ताकी ही यात्रा परिपूर्ण होगी, अन्यथा वो श्री से बहिर्मुख हो जावेगो. आवो સંવંત 1640ની સાલનો લખેલો તામ્રપત્ર લેખ, એટલે અત્યારે 2078, આજથી 438 વર્ષ પહેલાનો તામ્રપત્ર લેખ અમારી પાસે મોજૂદ છે. એ અન્વયે અમે અહીં તીર્થક્ષેત્રની સેવા પૂજાના અધિકારો ધરાવીએ છીએ અને કોઈ પણ જાતની લોભ લાલચ વિના અહીં અમે અમારી સેવા આપીએ છીએ. અસ્તુ. જય દ્વારકાધીશ. ત્યાર પછી અહીં આજે 5000 વર્ષની પરંપરાથી ઉજવાતા મેળાવડા વિશે અમારા વડીલો પાસેથી જે અમને વંશ પરંપરાગત પ્રાપ્ય માહિતી છે, ઇતિહાસ છે, એ વિશે જણાવીશ. તો અહીંયા મલકુસ્તીના મેળાનું આયોજન 5000 વર્ષથી થઈ રહ્યું છે, શ્રાવણ વદ અમાસના દિવસે. તો સૌ પ્રથમ તો એ કે શ્રાવણ વદ અમાસ જ કેમ, બીજો દિવસ નહીં ને? તો એની પાછળનું માતમ્ય એ છે કે જ્યારે પાંડવોએ અહીં શ્રાદ્ધ કરેલ તે દિવસ હતો શ્રાવણ વદ 14. તે દિવસે પિતૃઓનો મોક્ષ થયો. પણ આપણે જેમ શ્રાવણ વદ 14 કહીએ એમ ઉત્તર ભારતની અંદર જેટલા હિન્દી ભાષા શાસિત પ્રદેશો છે ત્યાંને આપણે ગુજરાતને 15 દિવસનો માસમાં ડિફરન્ટ આવે. ત્યાં પૂર્ણિમા સુધી મહિનો ગણવામાં આવે છે, આપણે એકમથી અમાસ ગણીએ છીએ. તો આપણી જે શ્રાવણ વદ 14 હતી તે લોકોના મત મુજબ ભાદરવા વદ 14 હતી. અને ભાદરવા વદ 14 ને દિવસે જ
પાંડવોએ અહીંયા કૌરવોની મુક્તિ માટે શ્રાદ્ધ કરે અને એમનો મોક્ષ થયો. એટલે સૌથી વધારે હૃદયને ગ્લાની ભીમને હતી, કારણ કે પોતાના ભાઈઓને ભીમે પોતે જ મારેલા હતા. ભીમ પાપમાંથી મુક્ત થયો એટલે અનન્ય ખુશી આનંદમાં આવી ગયો. અને પોતે ભીમ હતો મલ કુસ્તીનો શોખીન ને મલ હતો. અને એટલા માટે બીજે દિવસે સમસ્ત પાંડવોએ ભગવાન દ્વારકાધીશને સાથે રાખીને એ મલ કુસ્તીના મેળાવડાનું આયોજન કર્યું. અને ત્યારથી સમગ્ર પિંડારાના ગ્રામજનો અને આજુબાજુના પ્રદેશના લોકો યાત્રિકો સાથે મળી એક પિતૃ મોક્ષ થયેલ આ તીર્થ ક્ષેત્રમાં એના ઉત્સાહના સ્વરૂપમાં મેળાવડાનું આયોજન આજની તારીખે પણ કરે છે. અને આજ દિવસ સુધી અમારા મેળાવડામાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલો નથી. આ પરમાત્મા દ્વારકાધીશની અનન્ય કૃપા છે. અને સાથે સાથે ગામ લોકોની સહન શક્તિ પણ એટલી બધી છે. ગામ લોકો પોતે મોટું મન રાખી અત્રે આવતા જે કોઈ મેળાની અંદર આવતા યાત્રિકો લોકો એને પોતાના અંગત મહેમાનો જેવું માન આપે છે. એનાથી જેટલી ગામ લોકોથી બની શકે એટલી સેવા શુશ્રૂષા કરે છે અને આદરપૂર્વક બહાર ગામથી આવતા માણસોને સાચવે છે. કલ્યાણપુર તાલુકાનું આ દરિયાકાંઠાનું છેવાડાનું ગામ પિંડારા ગામમાં દેવાદભાઈ આલાભાઈ લગારિયા મારું નામ. હું સરપંચ તરીકે અહીંયા ફરજ બજાવું છું. આ પિંડારા ગામ છેલ્લા 5,500 વર્ષ ત્યાં જૂનું ગામ છે. પાંડવોના વખતનું આ ગામ છે. પાંડવોએ અહીં પિંડતારક પોતાના ભાઈઓ માટે પિંડતારકનું કાર્ય કરેલું. તે ત્રાંબાનો કુંડ અહીં હજી દરિયાની અંદર અહીંયા ગામથી દરિયાકાંઠાથી 1.5 કિલોમીટર દરિયામાં આવેલો હજી મોજૂદ છે. એની બાજુમાં દરિયાકાંઠે નવો પિંડતારક ક્ષેત્ર અત્યારે આવેલું છે. ત્યાં લોકો પોતાના પિંડતારકનું કાર્ય કરવા અહીં દર વર્ષે હજારો લાખોની મેદનીમાં અહીં પધારતા હોય છે. આ પિંડારા ગામ ત્યાં દુર્વાસા ઋષિ આશ્રમ પણ આવેલો છે. અને હયાત દુર્વાસા ઋષિ આશ્રમ જેણે જ્યાં તપ કર્યું હતું તે રાણનું ઝાડ પણ આજે 5,500 વર્ષ થઈ ગયા હજી મોજૂદ છે. અહીં પાંડવોના વખતથી ચાલતી આવતી જે મલકુસ્તી મેળાનું આયોજન જે વખતે પાંડવોએ કરેલું હતું તે અમારા વંશ વારસો દ્વારા આપેલું અમે આજ પણ તેને નિભાવી રહ્યા છીએ. શ્રાવણ મહિનાની અમાસના દિવસે અહીં મલકુસ્તી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આજુબાજુના 4-5 જિલ્લામાંથી મલકુસ્તીબાજો અહીં બથકબડી ને રમવા માટે અહીં પોતાની શક્તિ દેખાડવા આવે છે. તેનું અહીં ગામ વતી તેનું રોકડ પુરસ્કાર કરી અને અભિવાદન કરવામાં આવે છે. અહીં મલકુસ્તી મેળાનું આયોજન દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસના રોજ કરવામાં આવે છે. ગયા 2 વર્ષની અંદર આ કોરોના કાળની પરિસ્થિતિને હિસાબે મુલતવી રાખેલ હતું. આ વર્ષે તારીખ 27/8/2022 શનિવારના રોજ મલકુસ્તી મેળાનું આયોજન રાખેલ છે. અને તે દિવસે સવારના 5 વાગ્યાથી બપોરના 11 વાગ્યા સુધી કુપણી ગામની પ્રખ્યાત કાનગોપી રાસ મંડળીનું આયોજન પણ રાખેલ છે. આ મેળાની અંદર સર્વે ધર્મ પ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.